વજ્રસેન મહારાજ હકીકતમાં કહું તો બધાનો શિરો લટપટોને ગીતીને ચોખ્ખો ચોખ્ખો જેનો આત્મા આટલો કોમળ લટપટ એમને પોતે કોઈ જીવને દુઃખી જોઈએ ને એ દ્રવી જાય ઘી હોય એટલે આત્મા ચલે જાવ તો શું છે દ્રવી જાય નીકળી જાય એટલે એમનો આત્મા એટલો લાગણી છે પ્રેમાળ કરતા અને એમાં એક સૌથી મોટો ગુણ એનો સમજતો ભાવ ગમે તેવા સંયોગમાં સમતા સમતા અવાજ થોડો મોટો એટલે ત્યાર પછી આ જય ધર્મ બીજા મહાત્મા તો નાના પછી પણ જય ધર્મ નિશ્ચિત ધર્મ બધા એટલે બીજામાં જરાક લોચામ કરે એટલે ખમાસું હરકું ના આપે ઉપરથી જરાક હું જરાક એ શું કરો છો હા કઈ રમત કરવા આવે છે ડિગ્રી કરો એ સાંભળે પણ સાંભળે કરતા કે એમને નથી એમ પણ મહારાજ ક્ષમતાના ભોગે સારી ક્રિયા કરવાના છો એટલે તમે તમારો ક્ષમતા ગુણ જતો હોય ગુસ્સો થઈ અને કોકને સુધારવા જ આવે નથી ક્ષમતા તો રહેવી જ જોઈએ આવું 200-500 વખત સંભળાવ્યું હશે ક્ષમતા 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 એના કાર્ય છે એમનો કોઈ પુણ્યોદય એવો જબરદસ્ત હતો એમણે જે સાધુ સાધુ પ્રત્યેનો માર્ગ જવાબ ભક્તિભાવ એટલું જબરદસ્ત સાધનિકો માટે ગરીબ ગોબા માટે એટલું બધું કે પછી એમનો શુદ્ધિ પછી વિનિયોગ એવો થઈ ગયો હતો કે એક્ઝામ્પલમાં બનેલા પ્રસંગો કોઈ એક્ઝામ્પલ એક સાથી ભગવંતે કપાલ લખી કે મારી છે આ બને લિખત નાખ અમે આનંદના હતા ત્યારની વાત છે જુદા જુદા પ્રસંગ એક કઈ મારા દાદી ગુરુ પડી ગયા છે ફ્રેક્ચર થયું છે તો જો તું તે કાર કરી ગયા તો હવે એમનો ગાદલો જે મોકલ્યો છે તો એ તમે ગાદલો એટલા સ્પંચનો હોય તો એને તમે જ્યાં યોગ્ય લાગે તો કરજો એટલે ભાઈ આપી ગયા ચિઠ્ઠી આપી ગયા બધું લગભગ ત્રણેક આ બધું સવારના બની 3 વાગે જામનગરથી બાબાભાઈ નામ તો સાંભળ્યું બાબાભાઈ આવ્યા અને તે વખતે ત્યાં ફોન આવ્યો કે મહારાજને સંથાનામાં તકલીફ બહુ પડે છે મહારાજો પડ્યું છે તો એનું કોઈ જો ઓછું ગાદનું હોય ને આ સ્ટમ્પ તો પંચનો તો હોય તો મોકલજો ને આટલું સવાના શું આવ્યું છે અને બપોરના 2 વાગે તો કીધું કે બાબુ ભાઈ નીકળ જાઓ ત્યાં જામ અવકાશ આપી એટલે કે તમે નવું લઈને આવ્યા સાબિતમાં કે નવું ના ત્યાં હતું એટલે લઈ અમદાવાદમાં હરમુદ ચંદ્રસિંહ નામ છે સાદી મોકલ એને કેન્સર હજી જીવે છે એને લંડનની દવા મંગાવવાની હતી એટલે એમને મોકલે ટપાલ આજે ભાઈને હાથે મોકલી અમને ટપાલ સુરેન્દ્રનગર મળી એની દવા હતી કેન્સરની એ દિવસે સાંજના કેશુભાઈ લંડનવાળા અને ફોન આવ્યો સાહેબ અમે નીકળીએ છીએ તો કાંઈ દવા કે કંઈ લાવવાનું એની દવાની દુકાન સાહેબ લખાવી કે જો આ દવા છે તારા ફેક્સ આ નહીં આ વોટ્સએપને નહીં આ છે તો એ બસ તો રાત નહીં કરતો સવારે તો આવી ગયા અમદાવાદ આવ્યા એટલે અમદાવાદમાં જ ત્યાં કહી દીધું ચંદ્રકાંતભાઈ કાંતિલાલ એ નવકીર્તન નવરંગપુરા એ રીતે ઉતરવાના હતા આ દવા લઈ અને પાલડીમાં તમે પહોંચાડી હવે આજે એટલે શુક્રવારના કીધેલી વસ્તુ કે શનિવારની સાંજે ક્યાં મળી પેલા કે ભાઈ આ એટલે ઇન્ડિયામાં મળે છે ને આ દવા તો ક્યાંથી આવી પેલા આપણે લંડનવાળા પહેલા આવ્યા એટલે વિચાર કે કેમ આવું કેવી રીતે બન્યું હશે આવું એક વાર નહીં અનેક વખત આમ છે તે કોઈ ગરીબ લોકો આવ્યા કોઈ કહીને કહેવાય કે સાહેબ કાંઈ હું તો કહેજો ને મારે હમણાં આવી છે આ તકલીફ છે કે જા અનહદ કાર ધર્મ આપતા પહેલા એક જે ઉત્કૃષ્ટ કોટીનું કામ કરતા ગયા 168 સાધનિકોને મકાન આપ્યું કેટલા 100 ને અને જે વખતે અમે જતા હતા પાલિકા અને છેલ્લો દિવસ તે દિવસે મકાન બધાને આપવાના હતા તો ગયા તારે બેઠા હતા ને
પછી પેલી સરકાર તરફથી બધું ગોઠવાની વ્યવસ્થા કરવાની હતી. તો પહેલો નંબર આવ્યો તો એક 4 પગે છોકરો ભાઈ આવ્યો 4 પગે નથી અને એને પહેલો નંબર ચાવી હતી બીજા હતા બીજા ત્રીજા એમ કરી એમાં પહેલા ને બીજા પણ એ લોકો છે ને વધારે આવાજ તકલીફ પડે ને એને આપી દીધી. એ છે 16 કેટલા 16 કહેવા ફ્લેટો મને અપાય છે આમ જનરલ મજિસ્ટ્રેટ રડે નહીં આંખમાં આંસુ નહીં પોચા ખરા રડવાનું કામ નહીં લિટરલી તે દિવસે નાકમાં 16 જણા જોયું. આટલા જણા આવી આ પોઝિશનમાં જોયા આ કયા આંસુ હતા આવા ક્યારે જીવો આ જીવો આખી જીવ્યા હશે આ તો પતી ગયું એમને દુઃખ લાગે અમને ખબર ક્યારે પડે વાપરે ખબર ના પડે આજે મને ભૂખ નથી નામજી આજે કંઈ કરવું પડશે એવું પણ બને અમારી કોઈ વસ્તુ ના કરવી હોત તો પણ એ દુઃખ લાગ્યું એ બધું કહી શકાય કે આવું બન્યું આવા એમનો આત્મા એટલે હવે એની વાત તો કેટલી કરવાની કે જૈન શાસનમાં અત્યારે 18 ગચારી બધું છે 18 ગચારી બધું ખતર ગત પાછળ શું કહેવાય બધા ગચ્છોના દરેકના એમના કાળધર્મ પછી દરેકની ભરપૂર દરેક ત્યાં સુધી આવી નરેન્દ્ર મોદીની પણ આવી અને રાજકોટના રૂપાણી સાહેબ ઇસ્લામાબાદ બહુ મોટો પાલિતાણામાં કેમ્પ થયેલો નરેન્દ્ર મોદીને હાજરીમાં એટલે એનો ત્યારથી ક્યારેક ફોને આવી જાય તો કે વખતે એને પણ ખબર પડી સમાચાર મળ્યા એનો અને પત્ર જ આવે આ રીતે જે આખોમાં છપાયેલું છે પન્યાસીના 85 અને સેંકડો મને પોતાની કલ્પના આટલા સંબંધો છે અચ્છા સાહેબ હતા ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી એમને બધાના નામ ખબર સાચી છે મને લગભગ ના ખબર હું હસી લઉં એ ઓળખે ને હા એ કહું સાહેબ ઓળખો નામ કોઈ પૂછે તો કરે પડતી જાય ના એમને વિષય હતો મારે તમને અંગત મારીને કહું મારે દીક્ષા લેતા પહેલાં મને ટીબી થઈ ગઈ પછી સારું થયું મને દીક્ષા મળી પણ ટીબી થઈ ગયા કારણે અમુક દેશી દવા તો મારે સુદર્શન ધન વટી એ જે લેતો તો મારે ક્યારે ખૂટવાની છે એમને ખબર હોય ક્યાંક મોકલા તો હવે તમને આ અઠવાડિયું ચાલશે અઠવાડિયા પછી તમારે પૂરી થશે એ દવા મને મોકલી અને પાછું એ રહ્યા હતા બધાને ખબર છે જિંદગી પર એ મોકલે એ દવાઓ લીધી નહીં તો મેં મારી રીતે દવા એકે પણ લીધી નથી એ જીવતા હતા ત્યાં સુધી એ આપે લેવાની નીકળે એટલે એટલી કેર પોતાના હતા મારા ભરોસે છે તમારી જાણ હવે બીજી કેટલી વાત કરી હવે ઘણા કોરોના મંડળા શિવ વાસ્તુ સારો જગત સર્વત્ર સુખી ભવતુ જગતના સર્વજન કલ્યાણતા જગતના સર્વજો પોતાનો મગ્ન બનો જગતના સર્વજના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાવ બધા ભાવપૂર્વક પ્રાર્થના ઓમ પ્રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ પ્રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ પ્રીમ ઓમ નમો સીતાણમ ઓમ પ્રીમ ઓમ નમો સીતાણમ ઓમ પ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ પ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ પ્રીમ ઓમ નમો ઉવજાણમ ઓમ પ્રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ પ્રીમ ઓમ નમો લોય સવસાવણમ ઓમ પ્રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચન મુકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સવ્વેસી